હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત લીલી હળદરનું શાક આજે આપણે પરફેક્ટ માપ સાથે ઘરે બનાવશું, જે શિયાળાની ઠંડીમાં ખૂબ જ એવું ફાયદાકારક હોય છે. અને આ લીલી હળદરનું શાક રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ખૂબ જ જરૂરી છે. તો લીલી હળદરનું શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે. આમાં 2 જાતની હળદર આવે છે, એક આંબા હળદર આવે છે અને આ દેશી કેસરી કલરની જે આ ઓરેન્જ હળદર મળતી હોય છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો અત્યારે આ લીલી હળદરને સારી રીતે પાણી એડ કરીને ધોઈ લેવાની છે. ઉપરની જે ધૂળ અને માટી હોય એ પણ નીકળી જશે, કેમ કે હળદરની અંદર એટલું પ્રમાણ તો હોય જ છે. સારી રીતે હાથની મદદથી મસળીને ધોવાની છે. હવે તમે હળદર જોઈ શકો છો, આ રીતની હળદર લેવાની છે. એકદમ પતલી પતલી જે આવે એ નથી લેવાની. હળદરને આ રીતે થોડી જાડી હોય એવી જ પસંદગી કરવાની છે. એનાથી જ શાક સરસ બનતું હોય છે. આની અંદર જે હળદરની અંદર જે રસનું પ્રમાણ હોય છે એ પણ વધારે હોય છે. હવે સારી રીતે ધોઈને આ રીતે એની છાલને આપણે રિમૂવ કરી લઈશું. તો એકદમ ઇઝીલી આ રીતે એની છાલ નીકળી જતી હોય છે અને ઝટપટ થઈ જતી હોય છે. તો આ રીતે જ આપણે એની છાલને કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી હળદર આપણી એની છાલ છે એ નીકળી ગઈ છે. એ રીતે બધી જ હળદરની છાલને આપણે કાઢી લેવાની છે. તો બધી જ છાલને કાઢીને અહીંયા મેં હળદરને તૈયાર કરી લીધી છે. હવે એક બાઉલમાં આ રીતે કોઈ પણ આ રીતે નાની એવી ઘરમાં રહેલી ખમણી લેવાની છે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે હળદરને મોટી ખમણીમાં નથી ખમણવાની, એકદમ ઝીણી ઝીણી કરવાની છે, જેનાથી હળદર કાચી નહીં રહે, ઝટપટ ચડી જશે. જેટલું એનું ઝીણું હશે આ રીતે ખમણ એટલું જલ્દી ચડી જશે. તો આ રીતે ગ્રેટ કરી લેવાની છે એકદમ બારીક બારીક. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ હળદર તૈયાર કરી લીધેલી છે. એકદમ ઝીણું જે હળદરની જે છીણ આવે એ એકદમ તૈયાર છે. હવે આપણે એક પેનની અંદર મોટા 4 ચમચા ઘી મૂકવાનું છે. જો હળદરનું શાક હશે એ ઘીમાં જ બનતું હોય છે એટલે એકદમ હેલ્ધી હોય છે ને. અહીંયા તમે ઘરનું ઘી, દેશી ઘી લઈ શકો છો. તો આમાં તમને જો માપ ના ફાવે તો જેટલી હળદર હોય છે એટલું જ ઘી આપણે લેવાનું હોય છે. તો અહીંયા મેં મોટા 3 ચમચા એડ કર્યું છે. હળદર એડ કરીને ફરીથી એક મોટો ચમચો એડ કર્યો છે, એટલે 4 ચમચા ઘી અને હળદર એડ કરી દેવાની છે. તો આ રીતે માપ રાખીને હળદર બનાવશો તો એકદમ સરસ એવું શાક બનશે. હવે હળદરને ઘીની અંદર જ સાતળી લેવાની છે. તો ત્યાં સુધી સાતળવાની છે જ્યાં સુધી હળદરનું એકદમ કાચુંપન હોય નીકળી જાય અને એનો કલર એકદમ આ રીતે બ્રાઉન ડાર્ક થવા લાગે ત્યાં સુધી એને સાતળી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે. હળદર સારી રીતે સતરાઈ ગઈ છે. તો ઘીમાંથી આ રીતે બધી જ હળદરને નિતારીને કાઢી લેવાની છે. હવે તે જ ઘીની અંદર બધા જ સૂકા મસાલા એડ કરવાના છે. તજ, તમાલપત્ર, બાદિયા, ઇલાયચી, લવિંગ, સૂકા મરચાં બધી વસ્તુને એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરવાની છે. સૂકા મસાલાનો ફ્લેવર જ આ શાકમાં સરસ આવતો હોય છે. એક નાની ડુંગળીને ઝીણી કટ કરવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. હવે આ શાકની એક જ ખાસિયત છે, આ શાકને ખુલ્લું રાખીને જ ચડવવાનું છે. તમે બંધ કરશો તો એમાં પાણીનો ભાગ આવશે. આ લીલી હળદરના શાકમાં પાણીનો, ટામેટાનો ભાગ કે ખટાશનો ભાગ નથી હોતો. હવે અહીંયા આદુના ઝીણા ઝીણા કટકા કરીને એડ કરી દીધા છે. એ પછી અહીંયા 8 થી 10 લસણની કળીના પણ એકદમ ઝીણું ચોપ કરીને એડ કર્યા છે. અને અહીંયા મેં લીલું લસણ મોટી 2 ચમચી લીધું છે. મોટી 2 ચમચી જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે એને પણ એડ કરીશું. આ શાકમાં લાલ મરચાંનું પ્રમાણ થોડું ઓછું હોય છે એટલે લીલા મરચાં વધારે એડ કરવાના. હવે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધી જ વસ્તુ એકદમ કૂક થઈ જાય એટલે અડધો ચમચા જેટલો જે આપણે પેસ્ટ બનાવવાની છે તો અડધા ચમચા જેટલું લઈને મિક્સર જારમાં એડ કરી દઈશું અને એકદમ ફાઇન પેસ્ટ બનાવીશું. આ પેસ્ટ એટલા માટે બનાવવાની છે કે શાકનું લચકપણું સારું આવે અને એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે. તો હવે 1 ચમચી જેટલી જે આપણે પેસ્ટ બનાવી છે એ એડ કરી દેવાની છે. હવે એ પેસ્ટ એડ કર્યા પછી ફરીથી 2 થી 3 મિનિટ સાતળી લઈશું અને તળેલી હળદર હતી એને પણ એડ કરી દેવાની છે. જો તમે આ શાક 4 જણા માટે બનાવતા હોય તો 250 હળદરમાંથી 4 જણાનું શાક બનીને તૈયાર થઈ જશે. મીડિયમ ગેસ પર હળદરને સારી રીતે ગ્રેવીમાં સાતળવાની છે. ત્યાં સુધી એક પેનમાં આપણે અડધો કપ જેટલા વટાણા, લવિંગ, તમાલપત્ર, ઇલાયચી, તજ અને બાદિયા આ 5 સૂકા મસાલા એડ કરવાના છે વટાણાની અંદર અને થોડું એવું પાણી એડ કરીને વટાણાને બોઇલ કરવાના છે. સારી
રીતે વટાણા કૂક થઈ જશે અને જે આખા મસાલાનો ફ્લેવર છે એ બધો જ વટાણામાં આવી જશે. આ હળદરના શાકમાં અધર કોઈ ગરમ મસાલા નથી વાપરવાના. આપણે સૂકા મસાલાનો જ એકદમ સરસ એવો ફ્લેવર આવશે. વટાણા કૂક થઈ ગયા છે તેને નિતારીને મસાલા સાથે જ આ રીતે એડ કરી દેવાના છે. વટાણા એડ કર્યા પછી હળદર અને વટાણાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે સૂકા મસાલામાં અડધી ચમચી જેટલો કાશ્મીરી મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે અને આમાં ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે અને આ રીતે એકદમ લો ગેસની ફ્લેમ પર બધું જ ઘી છૂટું પડી જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. એ પછી ઘરની ફ્રેશ મલાઈ 3 ચમચી એડ કરેલી છે, એની જગ્યાએ તમે કોઈ પણ ક્રીમ પણ લઈ શકો છો. અને ગ્રેટ કરેલું પનીર અહીંયા તમે તમારી રીતે લઈ શકો છો, વધારે કે ઓછું. પનીરમાં કોઈ પણ પ્રકારની વધારે ક્વોન્ટિટી કે ઓછી ક્વોન્ટિટી હશે તો પણ ચાલશે. અહીંયા મેં 50 ગ્રામ પનીરને ગ્રેટ કરેલું છે. હવે પનીર એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું છે શાકને. લીલા ધાણા એડ કરી દેવાના છે અને શાક તમે જોઈ શકો છો એકદમ લચકેદાર ગરમા ગરમ શાક તૈયાર છે. તો જો ના બનાવ્યું હોય તો શિયાળાની ઠંડીમાં જરૂરથી એકવાર આ શાક ટ્રાય કરજો. હેલ્ધી પણ છે, રોગપ્રતિકારક શક્તિ પણ વધશે અને આ લીલી હળદરનું શાક છે. બાળકોને પણ કફ શરદી થતી હોય તો જરૂરથી આ શાક બનાવીને એકવાર ખવડાવજો. ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનશે. આ શાક તમે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો અને પરાઠા સાથે, રોટલી સાથે પણ એન્જોય કરી શકો છો. તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે નવા વિડીયો સાથે.